ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 9 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, જન ઔષધિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પ્રશ્ન છે, હાલમાં જન ઔષધિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 7 માર્ચના રોજ. બરાબર, 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ મનાવાયો. વિદ્યાર્થી મિત્રો, 6 માર્ચે રાષ્ટ્રીય દાંત ચિકિત્સક દિવસ, 5 માર્ચે આંતરરાષ્ટ્રીય નિરસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ, 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ, 2 માર્ચે વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારતીય આંતરદેશીય જળમાર્ગ પ્રાધિકરણે નદી ક્રૂઝ પર્યટનને પ્રોત્સાહન આપવા કયા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો જમ્મુ કાશ્મીર. બરાબર, હવે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ કોણ છે મિત્રો હાલમાં? તો મનોજ સિન્હા જમ્મુ કાશ્મીરના હાલમાં ઉપરાજ્યપાલ છે. જમ્મુ કાશ્મીરની પોલીસે ઈમેલથી પ્રથમ FIR લઈ લીધી છે. રેશમ ખેડૂત મેળાનું આયોજન જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં કરાયો. મનોજ સિન્હાને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કારથી સન્માનિત કરાયા. ચિનાર કે પેડોને GI ટેગ આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરનો બધાલ ગામ સંક્રામક એટલે કે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક ઉત્સવ કસૂર રિવાજ જમ્મુ કાશ્મીરમાં સંપન્ન થયું છે. આટલું તમારે જમ્મુ કાશ્મીર વિશે યાદ રાખવાનું. હાલમાં ક્યાં ઓસ્ટ્રેલિયા ભારત ખેલ ઉત્કૃષ્ટતા ફોરમનું આયોજન થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ગાંધીનગર. બરાબર, ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયા ભારત ખેલ ઉત્કૃષ્ટતા ફોરમનું આયોજન કરવામાં આવ્યું ગિફ્ટ સિટીમાં. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં 5 થી 6 માર્ચ સુધી ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયા ભારત ખેલ ઉત્કૃષ્ટતા ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કોની અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી? તો અમદાવાદ મ્યુનિસિપલ એટલે કે AMC. બરાબર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બંછાનિધિ પાની રાઈટ આન્સર છે મિત્રો. IS અધિકારી છે બંછાનિધિ પાની, એમની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD CC મેન્સ અને બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, GK સ્પોર્ટ્સ, GK G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન, GK અયોધ્યા, GK એવોર્ડ્સ 2025, સ્પોર્ટ્સ 2025, પદ્મ એવોર્ડ્સ 2025, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જેવી ટોપિક વાઇઝ મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયા AI કમ્પ્યુટર પોર્ટલ રજૂ કર્યું છે? તો અશ્વિની વૈષ્ણવ. બરાબર, અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય મંત્રી છે, એમણે ઇન્ડિયા AI કમ્પ્યુટર પોર્ટલ હાલમાં રજૂ કર્યું. સ્ટાર માર્ક કરજો. હાલમાં ભારતીય નૌસેનાએ ક્યાં અભ્યાસ સી ડ્રેગન 2025માં ભાગ લીધો છે? તો ભારતની નૌસેના દ્વારા એક અભ્યાસ છે મિત્રો સી ડ્રેગન 2025, એમાં ભાગ લેવામાં આવ્યો છે ગુઆમ. રાઈટ આન્સર છે. બરાબર, ગુઆમમાં રાઈટ આન્સર છે. આ 5 દેશોનો નૌસૈનિક અભ્યાસ છે, પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ગુઆમ તટ પર શરૂ થયો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં બાળકોને નિયમિત વેક્સિનેશન માટે કયા રાજ્યની સરકારે રાઈસ નામક એપ લોન્ચ કર્યો? તો બાળકોને નિયમિત વેક્સિનેશન માટે કયા રાજ્યની સરકારે રાઈસ નામક એપ લોન્ચ કર્યો? મિત્રો આ રાઈસનું પૂરું નામ શું છે? તો અહીંયા જુઓ તમે, રેપિડ ઇમ્યુનાઇઝેશન સ્કિલ ઇન્હેન્સમેન્ટ. બરાબર, ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. UP સરકારે કર્યો છે. તો UPના CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે મિત્રો લખનઉ, અને લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. ઉત્તર પ્રદેશની વિધાનસભા ભારતની પહેલી વિધાનસભા થશે જેમાં ટ્રાન્સલેશનની સુવિધા રહેશે. ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશની ઝાંકીને પીપલ્સ ચોઇસમાં પ્રથમ એવોર્ડ મળ્યો છે.
પ્રયાગરાજમાં એક પ્લેટ એક થેલા અભિયાન શરૂ થયું. યુપી સરકારે ગૂગલ ક્લાઉડ સાથે મળીને એઆઈ સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કર્યો. ગ્રેટર નોઈડામાં ઇન્ડસ્ફૂડ 2025 પ્રદર્શનીનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે એકીકૃત પેન્શન યોજનાને મંજૂરી આપી છે? તો કયા રાજ્યના મંત્રીમંડળ દ્વારા એકીકૃત પેન્શન યોજનાને મંજૂરી આપવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઉત્તરાખંડ. બરાબર, ઉત્તરાખંડ. શું છે આ એકીકૃત પેન્શન યોજના? તો 2004 પહેલાંના જે કર્મચારી છે મિત્રો એમને ઓપીએસ મળતો હતો, ઓલ્ડ પેન્શન સ્કીમ, અને 2004 પછીના કર્મચારીઓને એનપીએસ મળતો હતો. બરાબર, ન્યૂ પેન્શન સ્કીમ. આ બેઉને મળીને હવે આ એકીકૃત એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, યુપીએસ. સ્ટારમાં કરજો. ઉત્તરાખંડની વાત કરીએ, સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે મિત્રો ગુરમીત સિંહ. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. 38માં નેશનલ ગેમ્સનું આયોજન ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું. ઉત્તરાખંડ સરકાર કાર્બન ન્યુટ્રલિટી મેળવવા માટે આઇસલેન્ડ સાથે કરાર કર્યો. 38માં નેશનલ ગેમ્સની મશાલને તેજસ્વીની નામ આપવામાં આવ્યું. 8મો કૌતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ નૈનીતાલમાં થયું. ઉત્તરાખંડના વન વિભાગે મહાભારત પર આધારિત એક ઉદ્યાન વિકસિત કર્યો છે. 10મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપોનું આયોજન દેહરાદૂનમાં કરવામાં આવ્યું છે. આટલું તમારે ઉત્તરાખંડ વિશે યાદ રાખવાનું છે. હાલમાં ફ્રેડ સ્ટોલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક ટેનિસ ખેલાડી હતા મિત્રો, ફ્રેડ સ્ટોલ. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. કોની એનએમડીસીના સીએમડીના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે? તો અમિતાભ મુખર્જીની. એનએમડીસી એટલે કે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એના સીએમડીના રૂપમાં નિમણૂક કરવામાં આવી. તો મિત્રો હાલમાં મનન કુમાર મિશ્રા 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે. ભારતના રક્ષા લેખા મહાનિયંત્રકનો કાર્યભાર ડૉક્ટર મયંક શર્માએ સંભાળ્યો. એસબીઆઈ લાઈફે દોરાબાબુ દંપતીને ડિપ્ટી સીઈઓ બનાવ્યા છે. એન ચંદ્રશેખરન રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બન્યા છે. એસબીઆઈ કાર્ડ્સે સલીલા પાંડેને એમડી અને સીઈઓ બનાવ્યા. શક્તિકાંત દાસ પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. હાલમાં 24મો વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2025 ક્યાં સંપન્ન થયું? તો શું છે રાઈટ આન્સર આમાં? ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે 24મો વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન સંપન્ન થયું છે. ન્યૂ દિલ્હી એ રાઈટ આન્સર છે. હાલમાં ચર્ચામાં રહેલ માઉન્ટ એરેબસ કયા ખંડમાં આવેલ છે? તો માઉન્ટ એરેબસ મિત્રો હાલમાં ચર્ચામાં છે ને એ એન્ટાર્કટિકા ખંડમાં આવેલું છે. સ્ટારમાં કરજો, આવા પ્રશ્નો એક્ઝામની અંદર પૂછવામાં આવશે. હાલમાં કોણે મહિલાઓ માટે ઇન્સ્યોરિંગ હીરોઝ અભિયાન શરૂ કર્યું? તો ફોનપે દ્વારા. બરાબર, ફોનપે દ્વારા મહિલાઓ માટે ઇન્સ્યોરિંગ હીરોઝ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 8 માર્ચે મહિલા દિવસના દિવસે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ફોનપે દ્વારા. કોણે મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાજત શરૂ કર્યો? તો મિત્રો પંજાબ સરકારે મહિલાઓની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવા માટે હિંસા પીડિતો સામે પ્રતિક્રિયા તંત્રને મજબૂત કરવા માટે પ્રોજેક્ટ હિફાજત શરૂ કર્યું છે. પંજાબના સીએમ છે ભગવંત માન. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. પંજાબે સાયબર અપરાધ, ફોરેન્સિક અને કાનૂન પર કાર્યશાળાનું આયોજન કર્યું. પંજાબે તમામ સ્કૂલોમાં પંજાબીને કમ્પલસરી કરી છે. પંજાબે 14મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024 જીતી છે. 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ કિલીમંજારોનો પર ચડવાનો નવો રેકોર્ડ તેગબીર સિંઘે બનાવ્યો છે. લોકસભા ચૂંટણી માટે શુભમન ગિલ પંજાબના સ્ટેટ આઇકન બન્યા હતા. આટલું પંજાબ વિશે યાદ રાખો. હાલમાં કોણે પ્રાગ માસ્ટર્સ 2025 ચેસનો ખિતાબ જીત્યો છે? તો પ્રાગ માસ્ટર્સ 2025 અરવિંદ ચિદમ્બરમ રાઈટ આન્સર છે. બરાબર, સ્ટારમાં કરજો, અરવિંદ ચિદમ્બરમ. કોની EY એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર 2024 માટે પસંદગી થઈ છે? તો EY એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર 2024 માટે કોની પસંદગી થઈ છે? નીતિન કામતની. સ્ટારમાં કરજો મિત્રો, નીતિન કામત આમાં રાઈટ આન્સર છે. બરાબર, નીતિન કામતની પસંદગી થઈ છે. તો મિત્રો હાલમાં ડૉક્ટર દિનેશ સહેરાને HBTUના લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા. ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સથી જય શાહને સન્માનિત કરાયા. સમીર કાનોડિયાને CEO ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા. સુનિલ ભારતી મિત્તલને બ્રિટેનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી છે.
હુરુન ઇન્ડિયાએ ડૉક્ટર રાજ પી નારાયણનને ફિનટેક ઇનોવેશન માટે સન્માનિત કર્યા છે. હાલમાં ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો વિદ્યા બાલન. બરાબર, વિદ્યા બાલન ફેડરલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર બની. મિત્રો, આલિયા ભટ્ટ લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની છે. લિવાઇસે દિલજીત દોસાંજને વૈશ્વિક રાજદૂત બનાવ્યા. ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના બન્યા છે. સલમાન ખાન ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. પ્યુમા ઇન્ડિયાએ રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. બરાબર, આટલું યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. 8 માર્ચ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય દાંત ચિકિત્સક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 6 માર્ચે. કોની કાનૂની મામલોના સચિવ તરીકે નિમણૂક કરાઈ? ડૉક્ટર અંજુ રાઠી રાણા રાઇટ આન્સર છે. વિવિધતા કા અમૃત મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું? દ્રૌપદી મુર્મુએ. ગુજરાતમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટરસાઇકલિંગ ઇવેન્ટ બોબ એમસી રાઇડર મેનિયા 2025નું આયોજન કરાયું? તો ધોરડો ખાતે કરવામાં આવ્યું છે. કયા દેશે વર્ષ 2025માં પોતાના સૈન્ય ખર્ચમાં 7.2%ની વૃદ્ધિ કરી? ચીન રાઇટ આન્સર છે. ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહિબ પ્રોજેક્ટને કેન્દ્રએ મંજૂરી આપી? એ કયા રાજ્યમાં છે? ઉત્તરાખંડ રાજ્યમાં. નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં વિન્ટર ટુરિઝમ પ્રોગ્રામમાં ભાગ લીધો? તો ઉત્તરાખંડ રાઇટ આન્સર છે. હાલમાં ગોદાવરી સિંહનું નિધન થયું છે. તેઓ કોણ હતા? શિલ્પકાર. કયો દેશ વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યું? અમેરિકા રાઇટ આન્સર છે. હાલમાં એઆઈ કોસા પ્લેટફોર્મ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી. ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? ભૂપેન્દ્ર પટેલ દ્વારા. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નદી આયોગની 86મી બેઠક કોલકાતામાં થઈ છે? તો બાંગ્લાદેશ આમાં રાઇટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઉન્નત સાયબર સુરક્ષા સંચાલન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? કેરળ રાઇટ આન્સર છે. કયા દેશના મુશ્ફિકુર રહીમે ઓડીઆઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો? તો બાંગ્લાદેશ. કયા રાજ્યની સરકારે જાતિ, ઉંમર અને રાષ્ટ્રીયતા પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો માટે આવેદન શુલ્ક માફ કર્યો? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું ક્યાં આયોજન થશે? ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન કોને બનાવવામાં આવ્યા? આઈપી ગૌતમ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં આરબીઆઈએ કોની કાર્યકારી નિર્દેશક તરીકે નિમણૂક કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.